થોડા જ સમયમાં ગોકર્ણ મહારાજ છે ને એ ત્રિકાળ જ્ઞાની બન્યા છે, ખૂબ જ વિદ્વાન બન્યા છે. અને પેલો ધુંધુકારી છે ને એ મહાખલ બન્યો છે. એ જાજુ ભણ્યો નહીં. બ્રાહ્મણના દીકરાના હાથમાં ગ્રંથ હોવો જોઈએ, એની જગ્યાએ એ બ્રાહ્મણના દીકરાના હાથમાં આજે શસ્ત્ર છે. ભાગવતજી તો ત્યાં સુધી કહે, હિંસક શસ્ત્રધારી ચ દિનાંધા નામ પ્રપીડક ચાંડાલાભિરતો નિત્યમ પાશહસ્ત સ્વસંગત. ચાંડાલ જેવું કાર્ય કરવા માંડ્યો છે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ગામમાં ઝઘડા કરે, ગમે એને મારીને આવી જાય, ચોરી કરવા લાગે. અરે ભાગવતજી તો ત્યાં સુધી કહે છે કે 5 સ્ત્રીઓનો સંગાત કર્યો છે. તેન વૈશ્યા કુસંગેન પિત્ર્યમ વિત્તમ તુનાશિતમ. 5 વરાંગનાનો સાથે મિત્રતા કરી છે. 5 સ્ત્રીઓ જે પ્રમાણે કહે એમ કરવા લાગ્યો છે. ક્રૂર બનવા લાગ્યો છે. ગામમાં એનો ત્રાસ વધવા લાગ્યો. અને ત્યારે આખું ગામ મળી અને આવે છે આત્મદેવ પાસે. આત્મદેવને હાથ જોડીને કહે છે કે હે આત્મદેવ, આપ તો ખૂબ વિદ્વાન છો, આપના બાળકને કઈક સમજાવો, આ ધુંધુકારીને. આ તમારો બાળક ગોકર્ણ કેટલા જ્ઞાની છે, અને આ બાળક તમે જુઓ ચોરી કરે છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. તમે કંઈક તો સમજાવો. અમારા બાળકોને મારે છે, હિંસા કરે છે. ગ્રામજનોએ કીધું એટલું કહીને બધા વયા ગયા. અને આ બાજુ આત્મદેવે ધુંધુકારીને બોલાવ્યા અને ધુંધુકારીને કહ્યું કે હે ધુંધુકારી, તું આ જે કાંઈ પણ કરે છે ને બધું છોડી દેજે, નકર હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. આ તે 5 સ્ત્રીઓનો સંગાત કર્યો છે, છોડી દે એને. ચોરી કરવાનું છોડી દે. બ્રાહ્મણ છે એ, સંધ્યા કરવાલા, ગાયત્રી કરવાલા. થોડા ગુસ્સાથી આત્મદેવે કહ્યું ને, એ દીકરાથી સંભળાનું નહીં. અત્યારના દીકરાઓની પણ આ જ હાલત છે. બાપ કદાચ વધારે ગુસ્સાથી કહી દે ને તો એ દીકરો સહન નથી કરી શકતો. અને પરિણામ તો કે બાપની સામે બોલવા લાગે ને કહે શું, તમને કઈ ખબર શું પડે? અરે બાપને જેટલી ખબર પડે એટલી તને શું પડવાની છે? મારા વાલા, જગતમાં ગમે એવું પાપ કરજો, પણ માં અને બાપને કોઈ દિવસ એમ ન કહેતા કે તમને શું ખબર પડે. બીજા બધા તમે પાપ કરશો ને તો એ પાપમાંથી તમને મુક્તિ મળી જશે, પણ તમે તમારા મા બાપને એમ કીધું હશે ને તમને શું ખબર પડે, એ મુક્તિ તમને કોઈ દિવસ નહીં મળે. ધુંધુકારીને ક્રોધ આવ્યો ને એ જ સમયે એને એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વયમાહરત, એના બાપ ઉપર હાથ ઉપાડી લીધો. અને જ્યારે હાથ ઉપાડ્યો, આત્મદેવ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા. ધુંધુકારી ત્યાંથી બહાર નીકળી ગયા. જ્યારે બાળક નતું ત્યારે પણ આત્મદેવ રોતા હતા, અને જ્યારે બાળક છે તો પણ આત્મદેવ રોવે છે. આત્મદેવ તો ત્યાં ને ત્યાં જ છે. નતું તો પણ દુઃખ, અને આવ્યા પછી પણ દુઃખ. આ જ પરિસ્થિતિ આ સંસારમાં છે મારા વાલા. અને એ સમયે પેલા મહાત્માજીના શબ્દ યાદ આવ્યા, મુંચા જ્ઞાનમ પ્રજાહીનામ કર્મણા બલિષ્ઠા કર્મણો ગતિ. પેલા મહાત્માજીના શબ્દ યાદ આવ્યા કે આ બધી મોહમાયા છે, તું છોડી દે. તારા ભાગ્યમાં હશે તો મળશે, નકર તું છોડી દે. આ સંસારની વાસના છે, આને તું છોડી દે. આ પેલા મહાત્માના શબ્દ આજે એને યાદ આવે છે. દીકરાએ હાથ ઉપાડ્યો ને. કલિયુગમાં પણ આવા ઘણા બધા ધુંધુકારી છે, એના બાપ ઉપર હાથ ઉપાડે, એની સામે થઈ જાય, એની સામે ક્રોધ કરે. આવા જેટલા દીકરાઓ છે કલિયુગમાં, એ બધા જ ધુંધુકારી છે. બધા ધુંધુકારી.